तो विद्यार्थी मित्रों, आपનું સદભાવના શૈક્ષણિક સ્કૂલમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે જીવ વિજ્ઞાન વિશે શું છે પહેલાં તો જીવ વિજ્ઞાન એ આપણે સમજી લઈએ અને જીવ વિજ્ઞાનની અંદર શું આવે। તો જીવ વિજ્ઞાન કોને કહેવાય? તો વિજ્ઞાનની એક એવી શાખા કે જેની અંદર સજીવોનો અભ્યાસ કરવામાં આવે, જીવંત સજીવો જે છે એનો અભ્યાસ કરવામાં આવે। હવે એની મુખ્ય બે શાખાઓ છે, એક છે વનસ્પતિ શાસ્ત્ર કે જેને ઇંગ્લિશમાં આપણે કહેશું બોટની, અને બીજું છે પ્રાણીશાસ્ત્ર કે જેને આપણે કહેશું ઝૂલોજી। તો આ બે એની મુખ્ય શાખાઓ છે। તો હવે આપણે 10મું તમે પાસ કર્યું, હવે 11-12 સાયન્સ તમે સિલેક્શન કરો છો, તો હું જીવ વિજ્ઞાન સબ્જેક્ટ ભણાવું છું। તો જીવ વિજ્ઞાનની અંદર શું આવે એની માહિતી આપી દઉં કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે જીવ વિજ્ઞાનમાં શું ભણશું, જીવ વિજ્ઞાન આપણને અનુકૂળ આવશે કે નહીં આવે, આગળ શું છે। તો જીવ વિજ્ઞાનની અંદર 11th સાયન્સ અને 12th આ બંને થઈને આપણે 38 ચેપ્ટર આવે, 11માં 22 અને 12માં 100, બરાબર। તો 38 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। તો 38ની અંદરથી અલગ અલગ વિભાગ છે, ઘણા બધા ચેપ્ટર વનસ્પતિઓ રિલેટેડ હોય, ઘણા બધા પ્રાણીઓ રિલેટેડ હોય, આવી રીતના। તો એમાંથી આપણે સૌથી પહેલાં જોઈએ વનસ્પતિ પ્રાણીશાસ્ત્ર જોઈ લઈએ પહેલાં કે પ્રાણીઓ જે છે એ બધા કેવા હોય, એના ચેપ્ટર કયા છે। તો સૌથી પહેલાં વિશ્વની અંદર ઘણા બધા સજીવો છે, બરાબર। તો વૈજ્ઞાનિકોએ શું કર્યું હશે? તો વૈજ્ઞાનિકોએ આ બધા સજીવોને અલગ અલગ સૃષ્ટિમાં એને વિભાજિત કરી દીધા। હવે એને એમ થાય કે કોઈ હરણ જાય છે અને એક નાનું એવું બેક્ટેરિયું છે, તો હવે આ બધાનો સમાવેશ કેવી રીતે કરવો? તો એને અમુક નિયમોને આધીન એ બધા સજીવોને અલગ અલગ ગ્રુપમાં વિભાજિત કર્યા। તો આવા ઘણા બધા વર્ગીકરણ છે। તો એમાંથી જે અગત્યનું વર્ગીકરણ છે એ R.H. વિટેકર, R.H. વિટેકર નામનો એક સાયન્ટિસ્ટ છે કે જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી। 5 સૃષ્ટિ વર્ગીકરણ એટલે શું? તો દુનિયાની અંદર જેટલા પણ સજીવો છે એને 5 અલગ અલગ સૃષ્ટિઓમાં એને વહેંચી દીધા। તો એ 5 કઈ સૃષ્ટિઓ? તો સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી। તો આવી 5 સૃષ્ટિની અંદર એને વહેંચી દીધા, બરાબર। એટલે પ્રાણીઓ જે છે 5 ભાગમાં આવે વહેંચાઈ ગયા। તો આ જે વર્ગીકરણની પદ્ધતિ છે એ બાયોલોજીમાં વધારે ઉપયોગમાં લેવાય છે અને આપણા સિલેબસની અંદર પણ જે ભણવાનું છે આ પદ્ધતિ અનુસાર આપણે ભણીએ છીએ। તો આપણને પ્રશ્ન થાય, દાખલા તરીકે આપણે લઈએ પ્રાણી। તો પ્રાણી સૃષ્ટિ છે તો એની અંદર પાછા પ્રાણીઓને પાછા કેવી રીતે આપણે મૂકશું, એની અંદર મૂકશું, કેવા પ્રાણીઓમાં કયા કયા લક્ષણો જોવા મળે, તો એના નિયમો છે। સૌથી પહેલાં તો તમને કોઈ પ્રાણી જોવા મળ્યું તો અત્યારે આપણે ઓળખીએ છીએ કે સિંહ આવે તો આપણે કંઈક ભાઈ સિંહ છે, પણ જ્યારે વૈજ્ઞાનિકોએ પહેલી વખત જોયું હશે તો એનું જે નામ આપવું હોય તો એ નામ કેવી રીતે આપ્યું હશે એને? તો એ વર્ગીકરણના અમુક નિયમો છે કે ભાઈ સિંહ છે તો સિંહની અંદર કેવું લક્ષણ છે, હરણ છે હરણમાં કેવું લક્ષણ છે, સાપ છે તો એમાં કેવું લક્ષણ છે। તો આવા જે લક્ષણો વધુ પડતા ભેગા થયા એમ પછી આગળ વર્ગીકરણ। તો એક વર્ગીકરણનો ક્રમ છે। સૌથી પહેલાં શું આવે? સૃષ્ટિ, પછી આવે સમુદાય, પછી આવે વર્ગ આવે, ત્યાર પછી આવે ગોત્રો, કુળ, પ્રજાતિ અને જાતિ, આવી રીતનું હોય। તો જો સૃષ્ટિ કઈ થઈ ગઈ? પ્રાણી, એટલે પ્રાણી સૃષ્ટિમાં બધા પ્રાણીઓ હોય। પછી સમુદાય, હવે એમાંથી જેના લક્ષણો સરખા હોય એને પાછા અલગ અલગ જૂથમાં રાખવાના।
પછી એની અંદર એ ફરી પાછા ઊંડાણથી જોવાનું વધુ કોના લક્ષણો ભેગા થાય તો પછી અલગ અલગ વર્ગ બને, ગોત્ર બને, કુળ બને, પ્રજાતિ, છેલ્લે જાતિ. જાતિનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એવું કહી શકીએ રાના ટાઇગ્રીના. તો ટાઇગ્રીના જે છે કોની જાતિ છે? દેડકાની. અને એની પ્રજાતિ કઈ છે? રાના. તો રાના ટાઇગ્રીના જે છે એ દેડકાનું વૈજ્ઞાનિક નામ થઈ ગયું. બરાબર? તો આવી રીતે જે છે એ નિયમોને અનુસરીને જુદા જુદા પ્રાણીઓને અને વનસ્પતિઓ હોય તો બધાને નામ આપવામાં આવે છે. તો આ આપણે ઊંડાણથી જ્યારે આવશે ત્યારે ભણીશું. હવે એમાંથી હું તમને લઈ જાઉં છું પ્રાણી સૃષ્ટિની અંદર કે ભાઈ પ્રાણી સૃષ્ટિ છે એની અંદર કેવું હોય, અમુક જે શબ્દો છે એનો અર્થ શું થાય એ બધું આપણે જોઈએ. તો સમજો કે કોઈ પ્રાણી સૃષ્ટિ છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર મુખ્ય બે ભાગ પડે, એક મેરુદંડી પ્રાણીઓ અને અમેરુદંડી. એના આધારે પાડ્યું આવું તો કે એની અંદર મેરુદંડ છે કે નહીં, બરાબર? એના આધારે. તો અમેરુદંડીમાં કોનો સમાવેશ કરી શકો? તો એક ઉદાહરણ તમને આપી દઉં એટલે ખ્યાલ આવે. સંધિપાદ સમુદાય. સંધિપાદમાં કોણ આવે? વીછી. તો વીછીનો જે સમુદાય છે એ કેવા છે? અમેરુદંડી. કેમ કે એની અંદર મેરુદંડ તમને જોવા નથી મળતું. અને મેરુદંડી કે જેમાં મેરુદંડ હોય એનું ફરી પાછું વર્ગીકરણ થાય. શીર્ષ મેરુદંડી, પૂચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. બરાબર? આપણે બધા કેવા છીએ? પૃષ્ઠવંશી છીએ. પછી પૃષ્ઠવંશીમાં ફરી પાછા બે ભાગ પડે, હનુવિહીન અને હનુધારી. હનુ એટલે જડબું. જડબું છે કે નહીં? જો ન હોય તો અલગ વિભાગ, હોય તો અલગ. એની અંદર ફરી પાછા મત્સ્ય અને ચતુષ્પાદ. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કયા અંગ દ્વારા જાય? તો જો પગથી જાય એટલે કે હાથ પગ તો એને કહેવાય ચતુષ્પાદી, અને મીન પક્ષ હોય તો મત્સ્ય. ચતુષ્પાદની અંદર ફરી પાછા વર્ગ પડે. એની અંદર આપણે બધા આવી સસ્તન છે, ઉભયજીવી છે. તો આવી રીતનું પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે. બરાબર? આના વિશે આપણે ચેપ્ટરમાં ઊંડાણથી ભણીશું. તો હવે આ ચેપ્ટરમાં આવતા થોડાક અમુક શબ્દો કે જે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એમાં સૌથી પહેલો શબ્દ લઈએ ઉભયલિંગી. તો ઉભયલિંગી કોને કહેવાય? તો ઉતાવળમાં ઘણા લોકો એવું કહી દે કે ભાઈ જે પાણીમાં રહેતો હોય જમીન ઉપર, પણ એ શબ્દ નથી. એ શું છે? ઉભયજીવી. તો ઉભયલિંગી એટલે શું? તો કોઈ પણ સજીવ હોય એના શરીરની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર બે એક જ પ્રાણીમાં હોય તો આવા પ્રાણીને કહેવાય ઉભયલિંગી. અને એનું ઉદાહરણ આપશું આપણે અળસિયું. અળસિયાની અંદર બંને એકની અંદર જ હોય. એટલે તમે ઉભયલિંગીમાં જે પ્રાણી હોય એને એવું ન કહી શકો કે આ પ્રાણી નર છે ને આ માદા છે, કેમ કે બંને તંત્ર એની અંદર છે. એવું ને એવું બીજો શબ્દ આવે એકલિંગી. એકલિંગી કોને કહેવાય? તો આના કરતાં એકદમ ઉલટું, કે કોઈ સજીવ હોય તો એની અંદર એક જ પ્રજનન તંત્ર હોય, કાં તો નર અને કાં તો માદા. તો અહીંયા તમે કહી શકો કે આ નર છે, ફલાણો માદા છે. આપણું જ ઉદાહરણ લઈએ, આપણે બધા કેવા છીએ? એકલિંગી. એટલે આપણે કહીએ છીએ કે આ નર છે ને આ માદા છે. તો અહીંયા આપણે ઉદાહરણ કોનું આપશું? મનુષ્યનું આપી શકીએ. બરાબર? ત્યાર પછી થોડુંક ફલન વિશે જોઈએ. ફલન કોને કહેવાય? તો પુરુષ હોય તેમાં ખબર છે આપણને શુક્રકોષ હોય અને સ્ત્રીની અંદર અંડકોષ હોય. તો આ બંને જોડાય તો જોડાવાની ઘટનાને ફલન કહેવાય. તો હવે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર જોવાનું છે. તો ફલન એ પ્રકારનું હોય, એક બાહ્ય ફલન હોય અને બીજું અંતઃફલન હોય. બરાબર? બાહ્ય ફલન કોને કહેવાય? તો જો ફલન માદાના દેહની બહારની બાજુ થતું હોય, એટલે કે માદાના શરીરમાં નથી થતું. દાખલા તરીકે દેડકાનું ઉદાહરણ લો તમે, તો
માદા દેડકો શું કરે? પોતાના અંડકોષ પાણીની અંદર ફેંકી દે, પાણી ઉપર. અને નર શું કરે? પોતાના શુક્રકોષને પાણી ઉપર ફેંકે. હવે પાણીમાં જ ફલન થાય તો એ શું થયું? માદાના દેહની બહાર થયું ને, તો એને કહેશું બાહ્ય ફલન. અંતઃફલન કોને કહેવાય? તો જે ફલન માદાના શરીરની અંદર થતું હોય એને અંતઃફલન કહેવાય. બાહ્ય ફલનનું એક્ઝામ્પલમાં આપણે લખશું દેડકો. અંતઃફલનમાં આપણે ઉદાહરણ આપી શકીએ મનુષ્યનું. બરાબર? તો આવી રીતે ફલનના બે પ્રકાર થાય. ત્યાર પછી જોઈએ કે આપણને ખબર છે કે અમુક સજીવો ઈંડા મૂકતા હોય, અમુક સજીવો બચ્ચાને જન્મ આપે. તો એ શું છે બધું? તો શબ્દ આવે અંડપ્રસવી. તો અંડપ્રસવી શબ્દનો મતલબ શું થાય? તો જે સજીવો ઈંડા મૂકે, બરાબર, આપણે ચકલી છે તો એને આપણે એવું કહીશું કે ચકલી અંડપ્રસવી કહેવાય, ઈંડું મૂકે એટલે. પછી આવે અપત્યપ્રસવી. અપત્યપ્રસવી કોને કહેવાય? તો એવો સજીવ કે જે બચ્ચાને જન્મ આપે, ઈંડું ન મૂકે. અને એક બીજો શબ્દ પણ આવે અપત્ય અંડપ્રસવી. તો આની અંદર શું થાય? અપત્ય અંડપ્રસવીમાં તો માદાના શરીરની અંદર ઈંડું તો બનેલું જોઈએ, પણ ઈંડામાંથી ઈંડું અંદર જ ફૂટી જાય અને એમાંથી બચ્ચું બહાર આવે, તો એને કહેવાય અપત્ય અંડપ્રસવી. અહીંયા શું ઉદાહરણ આપશું? ચકલી. અપત્ય પ્રસવીમાં મનુષ્ય અને અપત્ય અંડપ્રસવીમાં વીંછી. બરાબર? તો આવી રીતનું આપણને જોવા મળે. ત્યાર પછી જોઈએ આપણે ફલન. અહીંયા જોયું તો ફલન કેટલા પ્રકારનું હોય પ્રશ્ન થાય આપણને. તો ફલન એટલે કે પ્રજનન. આપણે જોઈએ કે પ્રજનનના કેટલા પ્રકાર? તો એના બે પ્રકાર મુખ્ય, લિંગી અને અલિંગી. કોઈ પૂછે આપણને કે પહેલાં તો પ્રજનન કોને કહેવાય? તો પ્રજનન એટલે કે કોઈ સજીવ પુખ્ત થાય, પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એને આપણે કહીશું પ્રજનનની ક્રિયા થઈ. હવે એના બે પ્રકારમાં લિંગી અને અલિંગી. લિંગી પ્રજનન કોને કહેવાય? તો આ પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે. એક સજીવથી ન થયા, બે અલગ અલગ હોય. એક નર હોય અને બીજું હોય માદા. સામાન્ય રીતે નરના જે શુક્રકોષો હોય, માદાના અંડકોષ, એ બંને જોડાય અને પછી સંતતિ બને, તેને કહેવાય લિંગી પ્રજનન. અલિંગીમાં એવું ન હોય. અલિંગીમાં એક જ પિતૃ ભાગ લે, એજન્ટની જરૂર નહીં. એક જ પિતૃ હોય તો એ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે. દાખલા તરીકે તમે હાઇડ્રાનું ઉદાહરણ લઈ શકો. વિજ્ઞાનમાં તમારે આવતું છે હાઇડ્રા. તો હાઇડ્રા અલિંગી પ્રજનનનું ઉદાહરણ છે. તો આવી રીતે પ્રજનનના એ પ્રકાર થાય. ત્યાર પછી આપણે અન્ય શબ્દોમાં જોઈ શકીએ અસમતાપી. આપણે એમ કે ફલાણું પ્રાણી અસમતાપી છે અને ફલાણું છે સમતાપી. તો અસમતાપી કોને કહેવાય? તો એવું પ્રાણી કે જે વાતાવરણની અંદર તાપમાનનો ફેરફાર થાય, મોટો ફેરફાર, ઓછું થઈ જાય, વધી જાય, તો એ સહન ન કરી શકે. એને આપણે બીજા શબ્દમાં એવું પણ કહી શકીએ શીત રુધિરવાળા, કે જેનું રુધિર ઠંડુ હોય. દાખલા તરીકે ગરોળી. બરાબર? ગરોળી તડકામાં ન રહી શકે. અને સમતાપી કોને કહેવાય? તો એવા પ્રાણીઓ કે જે વાતાવરણની અંદર તાપમાનમાં મોટો ફેરફાર આવે તો પોતાના શરીર દ્વારા એને કંટ્રોલ કરી શકે. જેવા કે આપણે મનુષ્ય, આપણને ખબર છે ઉનાળામાં આપણે જતા હોય છે તો પરસેવો વળે છે આપણને. તો પરસેવો વળવાનું કારણ શું? કે આપણું શરીર જે છે એ એને બેલેન્સ કરી લે, તો એને કહેવાય સમતાપી. એના માટે શબ્દ છે ઉષ્ણ રુધિરવાળા, એટલે કે જેનું રુધિર ગરમ હોય એવા સજીવો. બરાબર? ત્યાર પછી એક શબ્દ છે લિંગભેદ. લિંગભેદ કોને કહેવાય? તો સજીવોની અંદર બાહ્ય લક્ષણોમાં જે ફેરફાર જોવા મળે. એટલે કે દેડકો છે તો દેડકાની અંદર નર દેડકો હોય ને માદા દેડકો હોય, તો એ તમને જોઈને ખબર પડી જાય કે ભાઈ આ નર છે ને માદા, તો એને કહેવાય લિંગભેદ. લિંગભેદ બે પ્રકારના હોઈ શકે. બાહ્ય લિંગભેદ એટલે તમને બહારથીને જ ખબર પડે
અને ઘણા સજીવ એવો હોય કે બહારથી ન ખબર પડે પણ એની અંતસ્થ રચના છે, અંદરની રચના, એમાં કંઈક ફેરફાર હોય તો એને કહેવાય આંતરિક લિંગભેદ અથવા તો બાહ્ય લિંગભેદ. અને ત્યાર પછી છેલ્લો એક શબ્દ જોઈ લઈએ, ગર્ભ વિકાસ. તો ગર્ભ વિકાસ કોને કહેવાય? તો માદાના શરીરની અંદર જે સંતતિ જે છે વિકાસ પામતી હોય અથવા તો શરીરની બહાર આગળ જોયું તો એ પાછા બે પ્રકારના હોય. સીધો ગર્ભ વિકાસ. સીધો ગર્ભ વિકાસ કોને કહેવાય? તો ઈંડું હોય કે માતાના શરીરની અંદર બાળક વિકાસ પામતું હોય તો એ જ્યારે જન્મે તો એના પિતૃ જેવું જ હોય. દાખલા તરીકે બિલાડી છે તો બિલાડી બચ્ચાને જન્મ આપે તો એ જે બચ્ચું છે એ કેવું હોય? બિલાડી જેવું જ હોય. તો આવા ગર્ભ વિકાસને સીધો ગર્ભ વિકાસ કહેવાય. અને બીજો આવે પરોક્ષ. પરોક્ષ ગર્ભ વિકાસ. પરોક્ષમાં કેવું થાય? તો જે સજીવ જન્મે છે એના પિતૃ જેવું શરૂઆતમાં ન હોય પણ અમુક અવસ્થા પછી એ પિતૃ જેવું થઈ જાય. તો આપણને થાય એવું ઓળખીએ તો દેડકાની અંદર જોવા મળે. દેડકાના ઈંડામાંથી જે સજીવ બહાર આવે દેડકા જેવો ન હોય, માછલી જેવો હોય. પછી એમાં ફેરફાર આવે ફેરફાર તો એમ 4-5 અવસ્થા પછી એ દેડકા જેવું બને. તો આને કહેવાય પરોક્ષ ગર્ભ વિકાસ. અને એની અંદર જે અવસ્થાઓ આવી, માછલી જેવું સ્વરૂપ હતું, એ બધાને શું કહેવાય? ડિમ્બ. એટલે તમને એમ કોઈ કહે કે ડિમ્બ અવસ્થા જોવા મળે એટલે એનો મતલબ શું થયો? કે એનો ગર્ભ વિકાસ પરોક્ષ છે. તો આવી રીતના શબ્દો આપણે પ્રાણી સૃષ્ટિની અંદર ભણવાના છે. ઇન્ટરેસ્ટિંગ છે બધું, મજા આવે એવું છે. તો આગળના લેક્ચરમાં આપણે થોડુંક વનસ્પતિ વિશે જોઈશું.